ડાબી બાજુ છાતીમાં દુખાવો, બધાને એક જ ડર હોય છે, હાર્ટ એટેક? ના, ડાબી બાજુ છાતીમાં દુખાવો એટલે હાર્ટ એટેક જ નથી હોતો. બ્લડ ટેસ્ટ કરાવ્યા, ઇસીજી કરાયો, ઇકો કરાયો, બધું જ નોર્મલ આવે છે, છતાં પણ દુખાવો રહે છે. તો એના મુખ્યત્વે 3 કારણ હોઈ શકે છે. પહેલું કારણ એસિડિટી. એસિડિટીના લીધે તમને છાતીમાં બળતરા સાથે સાથે દુખાવો થતો હોય છે. બીજું કારણ છે મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન, જેમાં વિટામિનની ઉણપના કારણે આ રોગ થતો જોવા મળે છે. અને જ્યારે પણ તમે હાથને હલાવો કે બોડીની મુવમેન્ટ કરો એના કારણે તમને જે પેઇન થતું હોય છે એ મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન હોય છે. થર્ડ રીઝન અને મોસ્ટ કોમન અને દરેક યંગ એજના લોકોમાં જોવા મળતો રોગ એ છે એન્ઝાયટી, સ્ટ્રેસ. યુટ્યુબમાં વિડીયો જોઈને, ગૂગલમાં વિડીયો જોઈને, કાં તો ગૂગલમાંથી સર્ચ કરીને બધાને એમ જ થતું હોય છે કે ડાબી બાજુમાં દુખે છે, છાતીમાં દુખે છે અને પરસેવો આવે છે, એનો મતલબ કે હાર્ટ એટેક. અને એના કારણે તે જે સિમ્ટમ હોય છે એ વધારે ને વધારે એગ્રેવેટેડ થતા જતા હોય છે. તો મિત્રો, આવું કશું જ કરશો નહીં. જ્યારે પણ એન્ઝાયટી આવે ત્યારે ખાલી મનમાં એક જ વાત રાખજો, કૃષ્ણ સદા સહાયતે. રાધે રાધે.